રામના કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલાવના પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 11 ઢૂંઢ જન્મદિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણને રાવણું રાખવું નહીં. જન્મદિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે. જન્મદિવસની ખુશી ભેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. મુદ્દા નંબર 12 છૂટાછેડા બાબત સમૂહ કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી પક્ષોએ એકબીજાના દીકરા દીકરીને સામસામે જોયા પછી સગવું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો કુળ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે. અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે. જે 2 લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને 3 લાખ જે સંતાન હોય તો 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ના બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. મુદ્દા નંબર 14 પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નશા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ કે લગ્ન કે આ પ્રસંગમાં ના વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે. મુદ્દા નંબર 15 મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી કઢી તેલ અથવા ઘી વાપરવા સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન કરવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉલ્લેખ પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય જેના જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પડામાં નથી હોતો તે એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની બેની રાહ જોવી નહીં. મુદ્દા નંબર 16 ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબ વાઇઝ એક આજે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આજે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના.
16 જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી અને હું આજે આ વગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વગરજીની સાક્ષીએ સદારામ બાપુની સાક્ષીએ નાથ જગદાની સાક્ષીએ સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કાંઈ બાછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાશે અને સમાજનો દુશ્મન ગણાશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે છેલ્લી વાત કે આજે તારીખ એ 4/1/2026 છે ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાર ઘરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે